નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દેશના આદિવાસી લોકોની પરંપરાઓ અને જીવનશૈલી દેશની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, દેશના વિવિધ ભાગોમાં બનેલા કાપડમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા પ્રતિબિંબિત થાય છે. અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય નાગરિકોનું બીજું એક વિમાન આજે રાત્રે અમૃતસર પહોંચે તેવી શક્યતા. માલીમાં સોનાની ખાણમાં ભેખડ ધસી પડતા 42 લોકોના મોત થયા. અને મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં આદિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સુશ્રી મુર્મુએ કહ્યું, દેશના આદિવાસી લોકોની પરંપરાઓ અને જીવનશૈલી દેશની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે. તેમણે કહ્યું, આ વર્ષના બજેટમાં આદિવાસી કલ્યાણ માટે ફાળવણી 3 ગણી વધારવામાં આવી છે. पिछले 10 वर्षों के दौरान जनजातीय समाज के समग्र विकास के लिए अनेक प्रभावी कदम उठाया गया है. ट्राइबल डेवलपमेंट बजट 5 गुना बढ़कर लगभग 1,25,000 करोड़ रुपया हो गया है. इसके अलावा ट्राइबल वेलफेयर बजट एलोकेशन 3 गुना बढ़कर लगभग 15,000 करोड़ रुपया हो गई है. 2025-26 के बजट में केंद्र सरकार ने आदिवासी विकास हेतु शिक्षा, स्वास्थ्य सेवा, कौशल विकास तथा आर्थिक सशक्तिकरण पर विशेष बल दिया गया है. આદિ મહોત્સવનો ઉદ્દેશ ભારતના આદિવાસી સમુદાયોની જીવંત સંસ્કૃતિ, વારસો અને આર્થિક સંભાવનાની ઉજવણી અને પ્રદર્શન કરવાનો છે. આ મહોત્સવમાં 600થી વધુ આદિવાસી કારીગરો અને 500 કલાકારો ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આજે નવા માળખામાં ચેન્જ ઓફ ગાર્ડનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઉપસ્થિત રહ્યા. આ સમારોહ સામાન્ય જનતા માટે 22 ફેબ્રુઆરી શનિવારથી ખુલશે, જેમાં સંગીત અને અન્ય કાર્યક્રમ યોજાશે. આયોજનમાં જોડાવા માટેના પાસ visit.rashtrapativhavan.gov.in પરથી ઓનલાઈન મેળવી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા દેશના વિવિધ ભાગોમાં બનેલા કાપડમાં પ્રતિબિંબિત થાય છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ફાર્મ, ફાઇબર, ફેબ્રિક, ફેશન અને ફોરેનનું વિઝન એક મિશન બની ગયું છે અને ભારતના વિકાસના વિવિધ ક્ષેત્રોનો વિસ્તાર કરી રહ્યું છે. તેમણે કહ્યું, આજે ભારત 6થો સૌથી મોટો કાપડ નિકાસકાર દેશ છે. તેમણે કહ્યું, કાપડ ક્ષેત્રમાં ભારતની નિકાસ હાલમાં 3 લાખ કરોડ રૂપિયા છે અને 2030 સુધીમાં તેને 9 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જવાનું લક્ષ્ય છે. आज भारत टैक्स में 120 से ज्यादा देश हिस्सा ले रहे हैं. यानी यहां आने वाले हर एंटरप्रेन्योर्स को 120 देशों का एक्सपोजर मिल रहा है. उन्हें अपने बिजनेस को लोकल से ग्लोबल बनाने का अवसर मिल रहा है. जो एंटरप्रेन्योर्स नए बाजारों की तलाश में है, उन्हें यहाँ विभिन्न देशों की कल्चरल नीड्स की जानकारी मिल रही है. આ દરમિયાન શ્રી મોદીએ પ્રદર્શન સ્થળની મુલાકાત લઈ પ્રદર્શકો સાથે વાતચીત કરી. ભારત ટેક્સ 14થી 17 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહ્યો છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓમાનની રાજધાની મસ્કતમાં 8મા હિન્દ મહાસાગર સંમેલનમાં જણાવ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું, વૈશ્વિક વ્યવસ્થામાં થતા ફેરફારોને ફક્ત નવા વિચારો અને સિદ્ધાંતો દ્વારા જ નહીં, પરંતુ ઉભરતા દ્રશ્યો દ્વારા પણ સમજી શકાય છે. તેમણે ભારત પશ્ચિમ એશિયા યુરોપ આર્થિક કોરિડોર માટે સામૂહિકતાની ભાવના પર ચર્ચા કરી. ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર પ્રોજેક્ટ અંગે તેમણે કહ્યું, કનેક્ટિવિટી જેવા પ્રોજેક્ટ્સ પરામર્શ અને પારદર્શિતા દ્વારા હાથ ધરાવવા જોઈએ. મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ. આ રેલીનું નેતૃત્વ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કર્યું. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે સ્વસ્થ લોકો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપી શકે છે. देश में फिट इंडिया की मूवमेंट को आगे बढ़ाने के लिए संडे ऑन साइकिल सारे देश में आयोजित हो रही है. साइकिलिंग पोल्यूशन का सॉल्यूशन है, फिट रहने का मंत्र है, स्वास्थ्य का सूत्र है और इसलिए देशवासी स्वयं को फिट रखने के लिए संडे 1 घंटे के लिए साइकिलिंग करके फिट इंडिया मूवमेंट को आगे बढ़ाए.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આસામમાં વિધાનસભાનું સત્ર પહેલીવાર ગુવાહાટીની બહાર યોજાશે, જેમાં કોંકરાઝારમાં આવતીકાલે બજેટ સત્રની શરૂઆત બેઠક યોજાશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે આ બેઠક રાજ્યમાં શાંતિના પુનરાગમન અને તમામ લોકોના એકીકરણનું પ્રતીક છે. બજેટ સત્રની બાકીની બેઠકો ગુવાહાટીના કાયમી વિધાનસભા ભવનમાં યોજાશે. આ સત્ર 25 માર્ચ સુધી ચાલુ રહેશે. દિલ્હીના ઉપરાજ્યપાલના કાર્યાલયે યમુના નદીની સફાઈ કાર્ય શરૂ થયાની માહિતી આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કાર્યાલયે માહિતી આપી કે કચરો ઉપાડવાના સ્કીમર્સ, નીંદણ દૂર કરનારા અને ડ્રેજ યુટિલિટી ક્રાફ્ટ દ્વારા યમુનાને સાફ કરવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. અમેરિકાથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સનું ત્રીજું એક વિમાન આજે રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉતરાણ કરે તેવી શક્યતા છે. સત્તાવાર સૂત્રો અનુસાર વિમાનમાં 1000થી વધુ લોકો હોઈ શકે છે, જેમાં આશરે 30 લોકો પંજાબ ઉપરાંત હરિયાણા અને કેટલાક અન્ય રાજ્યના હોવાનું કહેવાય છે. 24 કલાકની અંદર આ બીજી અને છેલ્લા 10 દિવસમાં ત્રીજી ફ્લાઇટ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોને લઈને ભારત આવી રહી છે. માલીમાં એક સોનાની ખાણ ધસી પડતા 42 લોકો માર્યા ગયા છે, તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માત ડાબિયા કોમ્યુનના બિલાલી કોટોમાં થયો હતો. કેનીબા જિલ્લાના સરકારી પ્રતિનિધિ મોહમ્મદ ડીકોએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. અધિકારીઓ હજુ પણ તપાસ કરી રહ્યા છે કે ચીની નાગરિકો દ્વારા ચલાવવામાં આવતી ખાણ કાયદેસર હતી કે નહીં. ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું. મહેસાણામાં વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં શતાયુ મતદાર ઓધારજી ઠાકોરે મતદાન કરી વિશેષ સંદેશ આપ્યો, જ્યારે જામનગરમાં 92 વર્ષના નિર્મળાબેન વોરા વ્હીલચેરના સહારે પહોંચી મતદાન કર્યું. ધ્રોલના યુવકે લગ્ન પહેલાં તો ભાવનગરની મહિલાએ લગ્ન બાદ મતદાન કર્યું. જૂનાગઢ મહાનગરપાલિકા 68 નગરપાલિકા સાથે 3 તાલુકા પંચાયત માટેના આજના મતદાન થકી 5000થી વધુ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં 8 બેઠક અગાઉથી જ બિનહરીફ થઈ છે, જ્યારે 66 નગરપાલિકાના 24 વોર્ડ પર બિનહરીફ જાહેર કરાયા છે. મંગળવારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. મહિલા પ્રીમિયર ક્રિકેટ લીગમાં આજે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ગુજરાત જાયન્ટ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હમણાં મળતા સમાચાર મુજબ યુપી વોરિયર્સે 5 ઓવરમાં 2 વિકેટે 39 રન બનાવ્યા છે. હવે મહાકુંભ અંગેના સમાચાર. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. શ્રી ગડકરીએ વ્યવસ્થાઓની પ્રશંસા કરતા જણાવ્યું કે પ્રશાસને કઠિન કાર્યને સહજતાથી પાર પાડ્યું છે. પોલીસ અને અન્ય કર્મચારીઓએ સાથે મળીને આ આયોજનને સફળ બનાવ્યું છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. આ દરમિયાન શ્રીમતી પટેલે જણાવ્યું કે અહીં શ્રદ્ધાળુઓનું આસ્થાનું સન્માન કરીને ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. રેલવે ડેપ્યુટી પોલીસ કમિશનર KPS મલ્હોત્રાએ જણાવ્યું કે હાલમાં નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી મલ્હોત્રાએ કહ્યું, રેલવે પોલીસ દળ અને દિલ્હી પોલીસે સંયુક્ત વ્યવસ્થા કરી છે. અંતમાં મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દેશના આદિવાસી લોકોની પરંપરાઓ અને જીવનશૈલી દેશની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, દેશના વિવિધ ભાગોમાં બનેલા કાપડમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા પ્રતિબિંબિત થાય છે. અમેરિકાથી ગેરકાયદે ભારતીય નાગરિકોનું બીજું એક વિમાન આજે રાત્રે અમૃતસર પહોંચે તેવી શક્યતા. માલીમાં સોનાની ખાણમાં ભેખડ ધસી પડતા 42 લોકોના મોત થયા. અને મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.